चलो विद्यार्थी मित्रों, आज આપણે વિદ્યુત ફ્લક્સ સમજીએ એના પહેલા ક્ષેત્રફળ સદિશ એટલે મીન્સ કે એરિયા વેક્ટર વિશે આપણે સમજીશું. હવે જોઈએ ક્ષેત્રફળ સદિશ એરિયા વેક્ટરની વાત કરીએ એના પહેલા આપણે સમજી લઈએ કે ક્ષેત્રફળ એની વાત કરીએ તેની જે રાશિ છે એની વાત કરીએ તો એક રાશિ કેવી છે? અદિશ અને બીજી કઈ છે? સદિશ. જે ક્ષેત્રફળ જે છે એની અંદર એ કોઈ દિશા હોતી નથી મિત્રો. સદિશનો મતલબ એવું છે કે એની અંદર શું શું હશે? મૂલ્ય વત્તા શું હશે? એની અંદર દિશા. આ બંને હાજર હોય તો કેવી રાશિ થશે? સદિશ રાશિ થશે. જ્યારે અદિશની અંદર વાત કરીએ તો આની અંદર ખાલી ફક્ત શું હશે હાજર? ખાલી મૂલ્ય જ હશે. હવે વાત કરીએ અદિશની તો અહીંયા જોઈએ. હવે જ્યારે કોઈ એક ચોરસ બોક્સ લો, તમે ચોરસ બોક્સ લો છો, એક બાજુનું માપ 2 મીટર છે. આનું પણ કેટલું થશે? અહીંયા 2 મીટર થશે. ઓકે, તો આનું પણ શું છે? અહીંયા 2 મીટર છે. તો હવે આનું જે ક્ષેત્રફળ છે એ શું થશે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો શું થશે? અહીંયા 2 મીટર ગુણ્યા શું થશે? અહીંયા 2 મીટર. તો અહીંયા શું થશે? 4 મીટર સ્ક્વેર. આ જે કિંમત મળે છે એ ખાલી ફક્ત શું છે? એનું મૂલ્ય છે. એની કોઈ દિશા છે નહીં. આ ખાલી ફક્ત શું છે? એનું મૂલ્ય છે. એની કોઈ દિશા છે નહીં. હવે માની લઈએ અહીંયાની વાત કરીએ કે હવે કોઈ લંબચોરસની વાત કરીએ. લંબચોરસનું એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, જ્યારે ચોરસની વાત કરીએ તો શું છે એનું સૂત્ર? L સ્ક્વેર. અને વર્તુળની વાત કરીએ તો શું છે એનું? પાઈ આર સ્ક્વેર. તો આ જે બધા તમને સૂત્રો મળે છે અને આ સૂત્રોની અંદર તમે જે કિંમત મૂકો તો એમાંથી ખાલી ફક્ત તમને શું મળશે? એનું મૂલ્ય જ મળશે. અને ફક્ત ખાલી શું મળશે? એના એમાંથી મૂલ્ય જ મળશે. અહીં વાત કરીએ સદિશની અંદર 2 હોય છે. એક મૂલ્ય, બીજું શું હોય છે? એમાંથી દિશા. આપણને આ તો ફાઇન્ડ થઈ જાય છે, પણ વાત રહેશે અહીંયા મેઇન પોઈન્ટ કે દિશા. જો દિશા શોધવી હોય તો એ વાત કરીએ હવે કે દ્વિપરિમાણની અંદર મેઇન ટોપિક છે અહીંયા દ્વિપરિમાણની અંદર એટલે મીન્સ કે 2D 2 ડાયમેન્શનની અંદર વાત કરીએ. હવે સમજી લઈએ કે કોઈ એક XY સમતલની અંદર, હવે સમજીએ કે કોઈ એક XY સમતલની અંદર y છે, x અક્ષ છે, સમતલની અંદર કોઈ એક સમતલ લીધેલો છે. ઓકે, ક્ષેત્રફળ સદિશ શોધવાનું છે. આનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ સદિશ શોધવું છે. તો પહેલા એકમ સદિશની વાત કરી લઈએ. એકમ સદિશ અહીં x પર i કેરેટ, y પર j કેરેટ અને z પર k કેરેટ લીધેલો છે. માની લો કે આ જે XY સમતલની અંદર જે લીધેલું છે એની અંદર એકમ ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં નીકળશે? ઓકે, તો ક્ષેત્રફળ સદિશ જે દિશામાં નીકળશે એની વાત કરીએ. કોઈ એક XY સમતલની અંદર ક્ષેત્રફળ જે સદિશ છે એ આ દિશાની અંદર નીકળશે. એટલે કે મીન્સ કે કોઈ એક આ જે સમતલ છે, ઓકે, તો આ સમતલની અંદર એટલે મીન્સ કે અહીં બતાવું તમને કે આ દિશાની અંદર ઉપરની તરફ આનો ક્ષેત્રફળ સદિશ નીકળશે અને બીજો એક ક્ષેત્રફળ સદિશ કઈ બાજુથી નીકળશે? એના નીચેની તરફથી. એટલે મીન્સ કે આ તરફથી નીકળશે. ઓકે, આ નીચેની તરફ તમને દેખાય નહીં. ઓકે, અને એક બીજો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? આ જે ક્ષેત્રફળ સદિશ છે એ ઉપરની તરફ આ દિશાની અંદર નીકળશે અને બીજો એક ક્ષેત્રફળ સદિશ છે એ નીચેની તરફ નીકળશે. અને હવે વાત કરીએ એ જે અક્ષ છે અહીં કઈ અક્ષ છે? અહીંયા Z અક્ષ છે. એટલે મીન્સ કે અહીંયા કઈ કેરેટ લીધો? એકમ સદિશ લીધેલો છે. હવે વાત કરીએ મિત્રો કે જે અહીંયા XY સમતલની અંદર મેકેલું છે સમતલને, અહીં એનું ક્ષેત્રફળ જે સદિશ છે એરિયા વેક્ટર કઈ દિશામાં હશે એ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો હવે માની લઈએ કે કોઈ એક આ સમતલ લીધેલું છે XY સમતલની અંદર, એના ઉપરની જે ક્ષેત્રફળ સદિશ જે છે અહીંયા મોટું પડે છે, અહીંયા એક ક્ષેત્રફળ સદિશ છે ઉપરની દિશામાં હશે.
ઓકે, અને જે બીજો ક્ષેત્રફળ સદિશ છે બીજું કઈ બાજુ હશે, એના નીચેની દિશા, એટલે મીન્સ કે એક્ઝેક્ટ એના નીચે આ રીતે હશે, એક ઉપર હશે અને એક નીચે હશે. ઓકે, હવે જોઈએ એકમ ક્ષેત્રફળ સદિશની વાત કરીએ કે કોઈ એક અહીં કઈ અક્ષ છે, બીજી ઝેડ અક્ષ. હવે વાત કરીએ કે ઉપરની જે દિશાની અંદર હશે આ દિશાની અંદર, તો અહીંયા જોઈએ કે આઈ કેરેટ લીધેલો છે, અહીંયા કયો લીધો છે એકમ સદિશ જે કેરેટ, અને અહીંયા જે છે એ કે કેરેટ એકમ સદિશ લીધેલો છે. ઓકે, હવે જોઈએ આનો ક્ષેત્રફળ જે સદિશની વાત કરીએ. હવે ક્ષેત્રફળ સદિશ એ સદિશ બરાબર કયો થશે આનો, એટલે મીન્સ કે જે સમતલમાં લીધું હોય એના એક પણ એકમ સદિશ લેવાના નથી. એ સદિશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે, અહીંયા એ કે કેરેટ, એટલે મીન્સ કે આ જે સમતલ છે એ બીજું કયું છે, ઉપરની તરફની જે દિશા છે એ કે છે. ઓકે, અને એની અંદર બે હોય છે, બે ક્ષેત્રફળ સદિશ હોય છે. એક કોઈ પણ તમે બંને બાજુ માની લો કે આ કોઈ એક સમતલ સપાટી છે અને આની બંને સાઈડથી પસાર થઈ રહી છે, એટલે મીન્સ કે ક્ષેત્રફળ સદિશ પસાર થઈ રહ્યું છે, અને એક બાજુ પ્લસ લઈ શકાય અને બીજી બાજુ તમે ઋણ તરીકે લઈ શકો, એટલે મીન્સ કે માઇનસ તરીકે પણ તમે લઈ શકો છો. તો આ રીતે આપણે સપાટીની બે સાઈડ હોય છે. ક્ષેત્રફળ સદિશ છે બીજો કયો છે માઇનસ અહીંયા કે, કારણ કે એક બાજુનો પ્લસ આવશે અને બીજી બાજુ શું આવશે ઋણ, એટલે મીન્સ કે માની લો કે અહીંયા જે આ દિશાની અંદર, એટલે મીન્સ કે એક ઉપરની તરફ અને એક બીજો કયો આવશે અહીંયા આ દિશાની અંદર. ઓકે, તો અહીંયા કયો ઉપર માની લો કે અહીંયા કે પ્લસ લઈ લો અને અહીંયા કયો આવશે માઇનસ કે કેરેટ. ઓકે, તો ઉપરની દિશાની અંદર આ આવશે પ્લસ માટે અને માઇનસ માટે કયો આવશે અહીંયા માઇનસ ઝેડ. ઓકે, કોઈ પણ ક્ષેત્રફળ સદિશ સમતલને લંબરૂપે જ લેવામાં આવે છે. ક્ષેત્રફળ જે સદિશ છે એ હંમેશા શામાં લેવામાં આવે છે, સમતલની અંદર જ લેવામાં આવે છે. હવે જોઈએ માની લો કે હવે માની લો કે કોઈ એક સમતલની અંદર કોઈ એક વર્તુળાકાર રિંગ લીધેલી છે, એની અંદર એક એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ મૂકેલું છે, એટલે મીન્સ કે આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ. હવે એક્સ અને ઝેડ સમતલની અંદર ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં લાગશે મિત્રો? તો યાદ રાખજો મિત્રો કે હવે જોઈએ કે એક્સ અને ઝેડ જે સમતલની અંદર ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં લાગશે? એક તો ઉપરની તરફ દિશામાં. કઈ દિશામાં લાગશે? ઉપરની તરફ, એટલે મીન્સ કે જે કેરેટની અંદર, એટલે મીન્સ કે અને બીજો જે છે અહીંયા કઈ દિશામાં આવશે? નીચેની તરફ. ઓકે, આ જે સમતલ છે કઈ દિશામાં લાગશે? ઉપર. મિત્રો અહીં વાય તરફની જે દિશા છે ઉપરની તરફ, તે આ પ્લસજી તરફ લીધેલું છે, એટલે મીન્સ કે એ ક્ષેત્ર સદિશ બરાબર પાઈ આર સ્ક્વેર, એટલે મીન્સ કે વર્તુળનું જે ક્ષેત્રફળ છે એ પાઈ આર સ્ક્વેર છે એટલે ઇન્ટુ જે કેરેટ, અને જે નીચેની તરફની જે દિશા છે એ માઇનસ જે કેરેટ તરીકે લીધેલું છે, અને એ પણ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અને જે કેરેટ થશે, પણ શું થશે અહીંયા માઇનસ દિશા દર્શાવવી પડશે. અહીંયા કે માની લો કે કોઈ એક સમતલની અંદર એક્સ વાય સમતલની એક્સ ઝેડ સમતલની અંદર, એટલે મીન્સ કે આ કયો એકમ સદિશ કે કેરેટ, અહીંયા આઈ કેરેટ અને અહીંયા કયો આવશે જે કેરેટ, એટલે મીન્સ કે અહીંયા કોણ આવશે? અહીંયા વાય આવશે. ઓકે, હવે માની લો કે કોઈ એક એક્સ ઝેડ સમતલની અંદર એનો ક્ષેત્રફળ સદિશ શોધવું છે, તો કઈ દિશામાં આવશે? તો એ લખીએ કે લંબચોરસનો એક્સ વાય એક્સ ઝેડ સમતલમાં કયા સમતલમાં છે? એક્સ ઝેડ સમતલમાં છે, અને આનું જે ક્ષેત્રફળ જે છે એ કયું આવશે? અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા ખાલી શું આપશે? એનું ફક્ત ખાલી મૂલ્ય મળશે, પરંતુ અહીંયા શું શોધવાનું છે તમારું? એ ક્ષેત્રફળ સદિશ શોધવાનું છે, એટલા માટે શું આવશે? અહીંયા એલ ક્રોસ બી. કઈ દિશામાં આવશે? ઉપરની તરફ, ઉપરની દિશામાં. કઈ દિશામાં આવશે? ઉપર. એટલે મીન્સ કે તમે જે મેકો છો એ એક્સ અને ઝેડ સમતલ આ દિશામાં મેકો છો. ઓકે, એનો એકમ ક્ષેત્રફળ એક તો આ દિશા કઈ છે તમારી? એક્સ છે, અહીંયા કઈ છે તમારી? ઝેડ છે. તો આ દિશા ખાલી ફક્ત બાકી રહેશે, તો આ દિશા કઈ આવશે તમારી? વાય આવશે. તો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે? વાય દિશાની અંદર આવશે. એટલે મીન્સ કે અહીંયા એકમ ક્ષેત્રફળ સદિશ કયા આવશે? અહીંયા જે કેરેટ.
ઓકે મિત્રો, અને બીજી જે દિશા છે એટલે મીન્સ કે અહીંયા જે આવશે એની વાત કરીએ, આ દિશાની અંદર જે કેરેટ અહીંયા પ્લસ તરીકે લઈએ અને બીજી જે છે આ દિશાની અંદર બીજું કઈ લઈએ, અહીંયા જે માઇનસ કેરેટ તરીકે લઈએ. તો એક દિશા માટે અહીંયા આ ફાઇન મૂલ્ય છે અને બીજી દિશા માટે કયું આવશે, અહીંયા માઇનસ લંબાઈ પહોળાઈ અને શું આવશે, અહીંયા એનું ક્ષેત્રફળ જે કેરેટ. ઓકે, હવે જોઈએ મિત્રો એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા માટે લઈ લઈએ. અહીંયા માની લો કોઈ એક સમતલની અંદર અહીંયા સમતલના નામ આપી દઈએ, ઝેડ છે, વાય છે અને એક્સ. અહીં આ જે સમતલ છે આ દિશાનો ક્ષેત્રફળ સદિશ મારે શોધવું છે તો કયો થશે? આનો જે જવાબ છે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. એ મીન્સ કે અહીં આ દિશા અને આ દિશા. ઓકે, તો આનો એકમ ક્ષેત્રફળ સદિશ કયો થશે? તો એ સદિશ બરાબર બંનેના અહીંયા જવાબ કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. ઓકે, તો અહીંયા એકમ ક્ષેત્રફળ સદિશ આઈ છે, અહીંયા કયો છે કે કેરેટ છે, જે કેરેટ છે અહીંયા, અને અહીંયા કયો છે આઈ કેરેટ છે. ઓકે મિત્રો, તો અહીંયા સમજી લઈએ. હવે આના પરથી આ છે તમારું સમતલની અંદર. ઓકે, હવે મિત્રો ત્રિપરિમાણની અંદર વાત કરીએ કે 3D એટલે મીન્સ કે કયું પૃષ્ઠ હશે? અહીંયા બંધ પૃષ્ઠ હશે. અગાઉ આપણે જે વાત કરી એ કયું પૃષ્ઠ હતું? સમતલ પૃષ્ઠની અંદર વાત કરી હતી. હવે જે અહીંયા પૃષ્ઠની વાત કરીએ છીએ એ બંધ પૃષ્ઠની વાત કરીએ છીએ. હવે વાત કરીએ કે બંધ પૃષ્ઠ હંમેશા ક્ષેત્રફળ સદિશ બહારની તરફ હશે, બહારની તરફ લેવાનો હોય છે. ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ લેવાશે? બંધ પૃષ્ઠની અંદર બહારની તરફ લેવાનો હશે. હવે વાત કરીએ કે કોઈ એક સમતલની અંદર વાત કરીએ કે અહીંયા ઝેડ અક્ષ, અહીંયા એક્સ અક્ષ અને બીજું છે અહીંયા વાય અક્ષ. આનો એકમ સદિશની વાત કરીએ, અહીંયા આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ. ઓકે, અહીંયા વાત કરીએ આ બાજુનું જે પૃષ્ઠ છે આ કેવું પૃષ્ઠ છે? બંધ પૃષ્ઠ છે. ઓકે, તો આ બાજુના જે પૃષ્ઠ છે એની વાત કરીએ, અહીંયા જે આ પૃષ્ઠ તમને દેખાય છે ફક્ત આની માટે આનું ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે? આ દિશાની અંદર હશે. એટલે મીન્સ કે અહીંયા શું આવશે તમારો? એ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા એ આઈ કેપ. ઓકે, તો યાદ રાખજો મિત્રો, આ બાજુ આવશે નહીં કારણ કે અહીંયા કયું છે? બંધ પૃષ્ઠ છે. ઓકે, ખાલી ફક્ત સમતલ હોય, આ બાજુનું એકલું જ ખાલી પૃષ્ઠ સમતલ હોત તો બીજી બાજુ આવત, પરંતુ અહીંયા કેવું છે? બંધ પૃષ્ઠ છે. એટલા માટે બંધ પૃષ્ઠની અંદર હંમેશા કઈ બાજુ આવશે? બહારની તરફ એનો ક્ષેત્રફળ સદિશ લેવાનો છે. હવે જોઈએ કે આ સમતલ માટે, આ બાજુનું જે સમતલ છે એના માટેની વાત કરીએ. અહીંયા આનો એકમ ક્ષેત્રફળ સદિશ કયો આવશે? આનો ક્ષેત્રફળ સદિશ કયો આવશે? તો આનો ક્ષેત્રફળ સદિશ છે એ આ દિશાની અંદર આવશે, એની લંબ તરફ. ઓકે, તો એ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા એ કે કેરેટ. ઓકે મિત્રો, હવે જોઈએ આ જે નીચેનું જે પૃષ્ઠ છે એના માટેની આપણે વાત કરીએ. જે નીચેનું જે પૃષ્ઠ છે એના માટેની વાત કરીએ, જે આ પાછળનું પૃષ્ઠ છે એના માટે કયો આવશે? આ દિશાની અંદર ગતિ કરશે. કઈ દિશામાં કરશે? આ દિશાની અંદર ગતિ કરશે. એટલા માટે અહીંયા જોઈએ કે એક્સ અક્ષ છે એની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે અહીંયા કયો આવશે? એ ક્ષેત્રફળ સદિશ કયો આવશે? અહીંયા માઇનસ એ આઈ કેરેટ આવશે. ઓકે, અગાઉ આપણે સમજી ગયા સમતલની અંદર તો પ્લસ અને માઇનસ લેતા હતા, એવી રીતે સેમ ટુ સેમ આ જે ક્ષેત્રફળ એક્સ છે, એક્સ અક્ષ છે એની વિરુદ્ધ દિશામાં છે અહીંયા. ઓકે, હવે જોઈએ કે નીચેના માટેની વાત કરીએ. હવે નીચે માટેની વાત કરીએ, કયા સમતલમાં છે? એક્સ અને વાય સમતલની અંદર છે. તો આપણે જોયું કે ઉપર એક્સ અને ઝેડ સમતલની અંદર જે ઉપરનું જે સમતલ હતું એના માટે કયું લીધું હતું આપણે? પ્લસ એક હતું. તો નીચેની તરફ જે હશે એ સમતલની અંદર શું આવશે? એનો
ક્ષેત્રફળ સદિશ બરાબર માઇનસ એ કે કેરેટ આવશે. ઓકે મિત્રો, હવે જોઈએ કે જે પાછળનું જે પૃષ્ઠ, હવે આપણને ખબર છે કે બંધ પૃષ્ઠ હશે એટલે મીન્સ કે એક રૂમના કેટલી 4 દિવાલ અને 2 ઉપરની છત અને નીચેનું તળિયું, બરાબર. 1 2 3 અને 4 દિવાલ થશે અને ઉપરની આ જે છત છે અને નીચેનું આ તળિયું છે. ઓકે, તળિયું અને છતનું થઈ ગયું, આજુબાજુની 2 દિવાલ થઈ ગઈ અને આ બાજુની જે દિવાલ છે એની બાકી અને એક આ દિવાલ છે એનું બાકી. હવે માની લો કે આ બાજુની જે દિવાલ છે, ઓકે, એ કઈ દિશામાં આવશે? તો અહીંયા જોઈએ કે કઈ દિશામાં આવશે. આ દિવાલની વાત કરીએ હવે બંધ પૃષ્ઠ માટેની. ઓકે, તો અહીંયા શું આવશે? અહીંયા એ એક ક્ષેત્રફળ સદિશ બરાબર શું આવશે? અહીંયા માઇનસ એ જે કેરેટ. હવે આ પૃષ્ઠ માટેની વાત કરીએ, આ પૃષ્ઠ માટે. ઓકે, તો પાછળની સાઈડ જશે એનો લંબ, તો અહીંયા શું આવશે? એ સદિશ બરાબર શું આવશે? અહીંયા પ્લસ એ જે કેરેટ. કારણ કેમ પ્લસ લીધો? કારણ કે અહીંયા શું લીધું આપણે? માઇનસ લીધો. અને અહીંયા શું આવશે? અહીંયા પ્લસ આવશે. ઓકે, તો અહીંયા જોઈએ હવે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બંધ પૃષ્ઠ ચાહે ગમે તે હોય, ચાહે ચોરસ ડબ્બો હોય અથવા તો એક ઘોરો હોય, તો પણ કોઈ પણ એનો જે બિંદુ હશે એટલે મીન્સ કે સમતલ પરથી એના લંબ દિશાની અંદર ક્ષેત્રફળ સદિશ લેવાનો છે. એટલે મીન્સ કે આપણને ખબર છે કે વર્તુળ ઉપર ઘણા બધા નાના બિંદુઓ ભેગા થઈને શું બનશે? એનું વર્તુળ બનશે અથવા તો ગોળો બનશે. કોઈ પણ સપાટી પર એને લંબ અહીંયા શું લેવાનો છે? આપણે અહીંયા એનો ક્ષેત્રફળ સદિશ લેવાનો છે. એટલે મીન્સ કે પ્રત્યેક બિંદુ વગાડી અહીંયા ઘોરા ઉપર શું આવશે? એનો ક્ષેત્રફળ સદિશ લેવાશે. ઓકે, હવે ક્ષેત્રફળ સદિશ બીજી રીતે પણ લેવાય કે અહીંયા કોઈ એક નળાકાર છે, આ નળાકારની અંદર એના આ બાજુનું જે પૃષ્ઠ છે એનું લંબ કઈ દિશામાં થશે? આ દિશામાં થશે. આ સપાટીનું લંબ કઈ દિશામાં થશે? એનો ક્ષેત્રફળ સદિશ એ દિશામાં થશે. આનો પણ ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થશે? આ દિશામાં થશે. આનો પણ ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં થશે? આ દિશા. કારણ કે આ કેવું છે? એક બંધ પૃષ્ઠ છે. ઓકે, પણ મિત્રો ખાસ યાદ રાખજો, આ બંધ પૃષ્ઠ છે. જ્યારે તમે સમતલ પૃષ્ઠની વાત કરી રહ્યા છો ત્યારે એની અંદર 2 બાજુ, અહીં એક બાજુ આપણે કોઈ પણ બંનેમાંથી પ્લસ ઓર માઇનસ લઈ શકીએ છીએ, અથવા તો કોઈ એક રિંગ તકતી છે એને પણ આપણે આગળ અને પાછળ બંને બાજુથી આપણે એને ક્ષેત્રફળ સદિશ લઈ શકીએ છીએ. ઓકે, આ નોટ છે, ખાલી યાદ રાખજો મિત્રો કે ક્ષેત્રફળ સદિશ છે એ આ બંને બાજુથી નીકળશે. જ્યારે બંધ પૃષ્ઠ હશે ત્યારે ફક્ત કઈ બાજુ લેવાની હશે? બહારની તરફ જ અહીંયા લેવામાં આવશે ક્ષેત્રફળ સદિશ. હવે વાત કરીએ. ઓકે મિત્રો, તમને આ સુધી દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની અંદર સમજ પડી હશે. ઓકે, તો હવે